લોકલ ને વોકલ ની ખબર ના પડે ભલે ને પછી એ ચકલી ની જેમ ચીચી કર્યા કરે લોકોને લાગે છે ને ઉભો બોલે મારી જાત લાગે જય માતાજી મિત્રો, શરૂઆતમાં જ કોમેડીથી જી તો તમારું સ્વાગત કરું છું મેં માઇકલ ધમુબારિયા વ્લોગ્સની અંદર. જોડે દેવો કેવું હા અને ઇફાત જગ્ગુભાઈ એટલે કે અમારા દર્શનભાઈ, એ બાજુ વડીલ હા એફા કપિલ જોડે થાય કેવું કાપડ શાંતિ અને અરમાન એટલે કે અંશુ અને નિકો. હા જો તો અમે લોકો જઈ રહ્યા છે નીરજ નંબર 1 સાઉન્ડના ગ્રાન્ડ ઓપનિંગની અંદર. તો બીજા લોકો બી આવવાના છે અને અમે લોકો બી જવાના છે. અને આ લોકો અમારી કારના વાટ જોતેલા પણ અમે આ લોકોને મોડું કરાવ્યું. ના ના કહી દો એવું હોય તો, પણ એ તો ઓફ કેમેરાની અંદર બોલાશે કે વાંચી વાત ને. હવે તો અહીંયાથી નીકળીએ તો જઈને મળીએ. તો ગાઈસ અમે આવી ગયા છે તાપી રાની તલાવડી ક્રિકેટ ગ્રાઉન્ડની અંદર અને એ બાજુ કામ ચાલુ જ છે, હજુ સિસ્ટમ આવી નહીં. અને આપણા ધ્રુવભાઈ SRS કબીર સાઉન્ડના ઓનર એ લોકો પણ આવી ગયા છે અને આપણે રાહુલ દેવો એ બધા લોકો પણ આવ્યા છે. એ બાજુ ધ્રુવભાઈ વડોદરા હતા એ કારણે અહીંથી બરોબર આવ્યા આપણી પલટન. અને એ બાજુ બસ ચલા આ દેવો નહીં જેવો તેવો એટલું યાદ રાખવાનું. હા ચાલુ જ છે એ બાજુનું કામ. થોડી વાર લાગશે સિસ્ટમ આવતા અને પબ્લિક તો ભેગી થવાની ચાલુ થઈ ગઈ. શું કીધું દેવો નાસ્તો મંગાવ્યો હતો પણ આપણે જગ ઉપર ઢોરવાનું હતું ને પપનું એ તો મને ખવડાયા. ઓય તમે વેલા ના તો તમારી ભૂલ, બાકી રણો રડાને જીતે પાર્ટી તો આપી દીધી. એ 4 જ લઈને આવ્યો તો ભાઈ. તું આવને મને કીધું તું, મને ફોન કર્યો તો દેવલા, મને ફોન કરવાનો ને એને થોડો કરવાનો. મારી ભૂલ છે. તું કીધું કેમ ના જગ્ગુ ને? પણ હું સુઈ ગયો તો. આવું થોડું ચાલે, હોઈ જાય આવું નહીં ચાલે. ભૂખ લાગી હતી. ના થાય રેખા ગદ્દારી કર બે દેવલા. ના થાય રેખા મેં તારી જોડે મંગાવ્યું હતું પણ તું નહીં લાવ્યો. પણ તું કીધું ગદ્દારી કહેવાય. તું તારે બી ગદ્દારી કહેવાય. તું મને એવું કીધું તું કે મેં અડધા આવીને ફોન કર્યો. જગ્ગુ કઠમોળાથી નીકળ્યું તો એવું નહીં, ફોન એવું કર્યો નહીં. તો એટલે કશું આગળ આવીને ફોન કરું હું લાવવાનું એમ. પણ તું એ જગ્ગુના માથે રેકોર્ડિંગ પકડ લિયા સાલે, પકડ લિયા. પણ એમ એવું કીધું. તું શું કીધું તું કે જગ્ગુ જોડ મંગાવી છે, જગ્ગુ આવે છે ઊભું રાખને. તું કે તું શું કીધું તું? જગ્ગુ જોડ મંગાવી. હા, તો પણ તું શું કીધું તું? થોડે કાઈને ફોન તેરા કર્યો ભાઈ બરોડા પર ઘૂમ રહ્યા. હા તે ભલે તું બરોડા બરોડા છે અને મેં પ્યાર બાજુ ચાલુ જ છે. તો ગાઈસ સિસ્ટમ આવી ગઈ છે. અત્યારે બહુ લેટ થઈ ગયું થોડું અને ટ્રસ્ટ તો પેલી બાજુનો રેડી થઈ ગયો. હવે ખાલી આ સિસ્ટમ ગોઠવવાની છે અને પછી ડેમો ચાલુ થશે. અને પબ્લિક બી ધીરે ધીરે વધી ગઈ છે અને અમે પાછળની સાઈડ ઉભેલા છે. ફાઇનલ કયું મારા બેટા? આખું મશીન હતા બનાવવાનું હતું. પણ મહત્વનું છે આપણે ટોકા ના તૂટો. તારો બિલ્ડિંગ સેટઅપ રેડી થાય છે અને ઉપર બે ટોપ પડી, અહીં બાજુ એક ટોપ લગાવી દીધી. બેઝ તો લાગી ગયા અને બેઝનું કપડું ખોલી દીધું. હવે થોડી વાર એને લગભગ અડધો મારે તો અને સેટઅપ વાગે છે. મતલબ ટોપ બી આઈસર પર મૂકી હતી ત્યાંથી ઉતારે અને પબ્લિક તો ફૂલ જમા થઈ ગઈ. એ બાજુ બીજું ડીજે પણ છે, એનાથી જનરેટરનો સપ્લાય લીધેલો છે
અને જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે, થોડું લેટ થયું છે. અને આરે કેબિનેટનો લોગો તમે જોઈ લો. यहाँ पे तो कोहरा ही कोहरा नजर आ रहा है, बंदे लोग ये रहे. તો બે ટોપ લાગી ગઈ છે અહીં અને જો અમને જ ગોઠવાય છે. ઉભો રાહુલભાઈ બોલો. ડીજે યાર કેતરો મેં કીધું 6 વાગે ચાલુ જ છે એમ. હા, પણ હજુ તો કઈ ઠેકાણા નથી. 7:30 જેવા વાગે છે અને એ બાજુ સેટા બાજુ હવડે વાગે છે. અને અહીં પેલું શું કહેલા અંધારાને લીધે રસ બી નહીં મેં બતાડા પામતો. હો તો ફાઇનલી સેટઅપ રેડી થઈ ગયો છે અને કપડું બી લાગી ગયું છે. હવે થોડીક વાર લાગશે પછી કપડું ખેંચાશે અને ડેમો સાંભળવા મળશે. તો અમે બી સાંભળશું, તમને બી સંભળાવીશું. લાઇટ બાઇટ રેડી અને પબ્લિક ફૂલ થઈ ગઈ છે. જો ચોવી કેરેટ હોનું મારી માતા રે, મારા માથાનો તાજ મારી માતા રે. બળવંત વજ્ર કાયા અંજની જાયા તમે, શ્રી રામ બોલી મચક દીધી ધારણ. यहाँ का मैं हूँ किंग और मेरे चलते हैं हुकुम टाइगर का हुकुम. चुपचाप फॉलो करो. अगर इसके अलावा कुछ और करने की कोशिश भी की तो तेरे टुकड़े टुकड़े करके ताश की तरह फैला दूंगा. બ્રાન્ડ કોને કહેવાય ને આજે ખબર પડશે કે આ બ્રાન્ડ છે. બ્રાન્ડ અમે પડશો ને તો તમને ખબર પડશે કે બ્રાન્ડ શું છે એમ. सुनो હા કે બજારમાં વેચાતી સસ્તી શાકભાજી જેવી સિસ્ટમ નથી અમારી. ધ્યાનથી સાંભળજો. હા કે બજારમાં વેચાતી સસ્તી શાકભાજી જેવી સિસ્ટમ નથી અમારી. જો વાગે ને એમને જઈને પૂછી જોજો. ખાલી 4 ટોપ જ પડે છે હોમેવાળી સિસ્ટમ ઉપર ભારી. ઉભો બોલે મારી જાન. देवसा देवा तुमची मूर्ती ध्यानात रात. નીરજભાઈ ને પ્રદીપભાઈ તરફથી સતીશભાઈ માટે એક સોંગ છે. મિસ યુ જય માતાજી.
તમે ધ્યાનમાં છો અને અમારી બ્રાન્ડ માર્કેટ में રહે છે અને રહેવાની છે મારા ભાઈ જયદીપ બોલે જયદીપ પાઈગુડે બોલે મારી જાન અક્કી હાલો આ ગુજરાત વાળું નથી આ પૂના વાળું છે અને અમુક લોકોને લાગે છે ને આ ગુજરાત વાળું નથી આ પૂના વાળું છે અમુક લોકોને લોકો કરતા હતા ને જોઈ લો બેટા નીરજ નંબર 1 સાઉન્ડ છે બોલે તો નીરજ નંબર 1 લોકલ ને વોકલ ની ખબર ના પડે કે લોકલ ને વોકલ ની ખબર ના પડે ભલે ને પછી એ તકલી ની જેમ ચીચી કર્યા કરે આ નીરજ નંબર 1 સાઉન્ડ છે બેટા પાછું નહીં પડે કે ઉંમર ભલે નાની રહી પણ ચર્ચા ચારે કોણ છે કે ઉંમર ભલે નાની રહી પણ ચર્ચા ચારે કોણ છે અને આ તો અરે કેબિનેટ વાળા છે બેટા ગલ્લો કરીને મૂકી દેશે આ ચર્ચા ચારે કોણ છે અને આ ડાયલોગ કોપી કરેલો નહીં પણ આ રાહુલ પોતે બોલે હા નીરજ નંબર 1 સાઉન્ડ બોલે મારી જા તો ગાઈસ આપણો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં અને બેલ આઇકોનને પણ દબાઈ દેવાનું અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે મારે ઘેર એન્ડિંગ કરે છે બરોબર મારે ઘેર એન્ડિંગ કરે છે કેટલા વાગ્યા ઉપર હા કેટલા વાગ્યા એન્ડિંગ દેખો ખાલી 1 વાગવા મેં 4 મિનિટ બાકી છે તે દાડે એન્ડિંગ થાય છે બોલ બીજું બરાબર કશું તારે કેવું છે વિડીયો જો તમને ગમ્યો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલવાનું જ નહીં બરાબર ગમે એ વિડીયો દેખો એ 3 વસ્તુ તો ભૂલવાનું જ નહીં સબસ્ક્રાઇબ તો તમે કરી રાખ્યું છે અમને વિશ્વાસ છે એટલે લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલવાનું નહીં કાયદેસર અમને વિશ્વાસ છે પણ તમે નહીં ભૂલો બરાબર અને આવા ને આવા વિડીયો દેખવા માટે વધુ શેર કરો સપોર્ટ કરો એટલે મજા આવશે અમને બી મજા આવે તમને બી મજા આવે અને કંઈક નવું દેખાડે બરાબર આ તો ખાલી ડેમો હતો હજુ પિક્ચર હજુ બાકી છે શું કીધું પિક્ચર હજુ બાકી છે મારે દોસ્ત એ તો શરૂઆત છે મળશું ના વિડીયોમાં